સંકળતામાં સ્થિર છે એને ચિત્તો બની શકે, અને જે આર પાર જઈ શકે છે એની વેર આર પાર જઈ શકે છે. શું કહ્યું? એ લોખંડની દિવાલોની પાર જઈ શકે છે, બધાની પાર જઈ શકે છે, અને ચિત્તો બની શકે. આ તો જે પેટી કાચની પેટી કાચ તોડી નાખે છે ને, એ એકલો આત્મા નથી, એટલે કર્મ વાળો છે એટલે તોડી નાખે છે. નહીં તો એકલો આત્મા કેમ ન નીકળે? આ તો કર્મ રહિત, કર્મ સહિત છે, માટે થોડી આત્મા એટલે પરમાત્મા છે. આપણે તમને બે મેં આપ્યો છે, પરમાત્મા છે. એની મસ્તી મારો તો કોઈ દાડો દુઃખ આવે નહીં. આવે કઈ દાદુ પછી આવતું નથી, ખબર નથી દુઃખ આવે છે તમને એમ પૂછે છે. મને ફોડ તો પાડવું છે કે હું બને છે, વાંચવું કરવું, ફોડ પાડવું પડે. પકડી ના રાખવું મારે. શું કહ્યું? કોઈ કહેતા છોડી દો તો છોડી દો, બરોબર ને? અને તમે બહુ પકડી રાખો ને તો છોડી દઈએ. આમાં એ કરીએ તમારે આમાં કે આ જગતમાં પેસી ગઈ એટલી જગ્યામાં ઘૂસણ પેસી જશે, તે કાઢવા માટે અમે આ ફોફો મારી ત્યાંથી અંદર ફીટ ના થઈ જાય એટલા માટે અમે બૂમ પાડીએ. અંદર ફીટ ના થઈ, ફીટ થઈ જાય તો પછી એ એટલો કુસણ ને પાછો આજુબાજુ જોખમ, બરોબર ને? એ જોખમ છે ને, કુસણ બંધ પડી ગયું તો એટલે એમાં અહંકાર કરીએ. અમારે કહેવામાં શું ચોખ્ખું રહેવું છે ને? આ સૂક્ષ્મ દેહ જે જાય છે એની કયો ભાગ જાય છે, કેવી રીતે જાય છે, એની પ્રક્રિયા સમજાવો નટુભાઈ. વાસુદેવ મહારાજ સૂક્ષ્મ દેહ કેવી રીતે જાય છે? ક્યાં જાય છે? દેહ છોડીને ક્યાં જાય છે? પૂછે છે દાદા ક્યાં છોડીને જાય છે? આવો આગળ આવો. સૂક્ષ્મ દેહ ગમે ત્યાં જઈ શકે છે ને? અમેરિકા, મુંબઈ, અમેરિકા. એ શું છે? એ શું છે? કયો ભાગ? એ બધું પૂતગલ છે એમાં. અને તે પોતાની સત્તા બહારની વસ્તુ છે. તમે કહો એને જ પોતાની સત્તા બહાર છે, એ ઇગોઇઝમ છે. તમે જે ઘણી વખત કહો છો ને અમે સૂક્ષ્મ દેહ ગમે ત્યાં જઈ શકીએ, એટલે એ એવિડન્સ માં આવી ગયેલો હોય તેને જાય દરેક. હા, પણ તે એ શું છે? એ કયો ભાગ જાય આ દેહમાંથી? અંતઃકરણ ભાગ. ધ્યાન આપે નહીં, ધ્યાન આપે ખબર પડી જાય, ધ્યાન આપે ખબર પડી જાય, ધ્યાન ના આપે. બધું આ બધું પૂરણ કરણ છે. એ ગમે ત્યાં ગયો પણ પાછું આવ્યો છૂટકો નહીં, ગમે ત્યાં એટલે કરણ થયું તો પૂરણ થઈ જાય, પૂરણ થયું કરણ. એ સૂક્ષ્મ દેહ જ્ઞાની જાય છે, એ પૂતગલ જ છે. પૂતગલ છે, આત્મામાં કશું બાદ થતો નથી, બધું પૂતગલ છે. પણ એ નિચેતન ચેતન કહેવાય. નિચેતન ચેતન કહેવાય. જવું આવવું પોતાની સત્તામાં નથી, પૂતગલમાં. એ વાત કરો કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મૃત્યુ પછી જે એનો કર્મ નો હિસાબ હોય ને, એનો કર્મ નો જે હિસાબ છે તે મળતી વખતે સર્વૈવ આવીને ઉભું રહે. શું કરે? આખી જિંદગી સર્વૈવ. હા, પાછું ત્યાં ગપવું નથી. તેગડી આપડા લોકો ગણાય કોણ આગળ બોલાવીને બોલો રામ, બોલો રામ, બોલો મારા રામ છે ના બોલાવે છે. આવા રામ તો ગયા ખ્યાલ ના ગયું. એટલે લોકોએ શીખવાડેલું આવું ભાઈ આવું કઈ કરવું, પણ એને એ જેનો પુણ્ય જાગી હોય ને તે એડજસ્ટ થાય ને. પેલો તો છોડીને પહેણાવાની ચિંતામાં જ પડ્યો હોય. શું કહ્યું? આ 3 પહેણાઈઓ ના ચોથી રહી ગઈ કે સરસ પડી ને. 3 પહેણાઈઓ ના નોની એકલી રહી ગઈ. રકમ કરીશું તે આગળ આવી કરીશું.
બરાબર ને? અને તે નાનપણ નું સારું કરેલું નહીં આવે, ગઈડપણ નું સારું કરેલું આવશે. 8 વર્ષ જીવવાનો હોય કોઈ પણ માણસ, એમાં 8 વર્ષનો આયુષ્ય વાળો તો એને 40 વર્ષથી ગમે તે કરી છે ચાલી જશે. પણ જો છેલ્લા 20 વર્ષ 5 કાઢ્યો તો કામ થઈ ગયું. શું કહ્યું? કારણ કે છેલ્લા 20 વર્ષનું તો આગળ વધારે જમે થાય છે, પેલું આગળ ઉડી જાય છે. તરસ પડી ને મારે છેલ્લા વર્ષો બહુ જાગૃત રહેવું જોઈએ માણસ. અત્યારે તમારે છે તે આના માલિક ખરા કે નહીં, રબરના કારખાનાના? તમારા વગર બીજા કોઈ માલિક ખરા કે નહીં? હે પ્રોપ્રાઇટર હા, પણ પાર્ટનર મારા વારસાઈ માલિક વાળા છે ને? માલિક વાળા ખરા હે એ તો ખરા ને, વારસાઈ માલિક પ્રોપ્રાઇટરી. હા, પ્રોપ્રાઇટર ખરા, પણ આમાં વારસદાર ખરા ને? એમને રસ નથી. એમ એટલે હવે જે પાછળ ભગવાન તેની બહુ આપણે બહુ પહોંચગડવામાં રાખવી નહીં. પાછળ તો આપણે એવું નહીં ફેંકી નહીં દેવું, પણ અહિત ના થાય કોઈનું. કામ કરી દેવું, આપણા આત્માનું અહિત ના થાય. તમને ગમ્યું આમાં કઈ વાત આવશે? સર્વે રહેશે ને? આ જ્ઞાન પ્રાપ્તિ ની અંદર યોગ નું શું સ્થાન છે? યોગ ધ્યાન યોગ, કુંડલીની જાગૃત નો યોગ, એનું શું સ્થાન છે? એ બધું એવું છે ને, બહુ અજાગૃતિ હોય ત્યારે કુંડલીની જાગૃત કરે. શું કહ્યું? કુંડલીની જાગૃત. એ બધા બહુ સાધનો છે, બધા સાધન માર્ગ છે. કેવા છે? સાધન. સ્થિરતા કરવાનો સાધન માર્ગ. આપણને પછી એ સ્થિરતા રહે અને તેનાથી કર્મો ઓછા બંધાય. શું? કર્મો ઓછા બંધાય સ્થિરતા રહેવાથી. અને અસ્થિર થવાય તો બહુ. એટલે કુંડલી એકલી નહીં, બધું બહુ જાતના સુધારસ નો સાધન, બીજા બધા બહુ જાતના સાધનો છે આવા. તમે સમજ પડે ને? પણ તેમાં કશું છેલ્લા આત્મજ્ઞાન સિવાય બધું નકામું છે. એ તો બંને શાસ્ત્રો કબૂલ કરે, વેદાંત શાસ્ત્ર કે અને જૈન શાસ્ત્ર. આત્મજ્ઞાન સિવાય બધું નકામું છે. આપ સમજવા ને? આત્મજ્ઞાન એટલે પોતે કોણ છું એને, એ આત્માને જાણો કે છે. શું? હું પોતે કોણ છું એ જાણો ભલી રીતે. એ તો જાણવું જ જોઈએ ને. પોતે ના જાણીએ ત્યારે કેવું થાય? અત્યારે તમને કર્મ કેમ બંધાય છે? કારણ કે તમે આરોપી છો. શું છો? આરોપી. ભાઈ એવો શો મેં આરોપ કર્યો છે? કારણ કે જે તમે નથી તે તમે છો એવું બોલો છો. તમે ખરેખર નથી. દુનિયાદારી વ્યવહારથી નામની ખાતર નામ છો, પણ તમે જે ખરેખર નથી એ તમે બોલો છો કે હું જ છું. શું કે છે? હું જ છું. હું આ કરું છું. શું નામ બોલી ગયો? નરહરીભાઈ. હું નરહરીભાઈ છું. એ તમે જે આમ ખરેખર બોલો છો એ જ આરોપિત ભાવ છે. અને પછી એમ કહો છો કે આનો મામો થયો, આનો કાકો થયો, અશોકભાઈ નો કાકો થયો, એ બધા આરોપિત ભાવ વધ્યા પાછા. આનો મામો થયો, આનો ભૂવો થયો, આનો દાદો થયો, આનો માલિક છું. એ બધા વિકલ્પો, એ બધા આરોપ છે. જેટલા વિકલ્પ છે એટલા બધા આરોપ છે. આ સમજ ને? હું નરહરીભાઈ એ વિકલ્પ છે. બરાબર. એ બધા આરોપ છે. એવા કેટલા આરોપો છે? જેટલા માનો એટલા, મન મનાવે એટલા. આ બધી રોંગ બિલીફ છે. શું છે? રોંગ. તમને સમજાય છે કે રોંગ બિલીફો છે? શાસ્ત્રકારે શું કહ્યું? મોક્ષ ને આત્મજ્ઞાન પામવું હોય તો પેલું સમ્યક દર્શન જોઈશે. શું કે છે? સમ્યક દર્શન એટલે રાઈટ બિલીફ જોઈશે. શું કે છે? કઈ બિલીફ? સમ્યક. રાઈટ બિલીફ. સીધી દૃષ્ટિથી, સાચી દૃષ્ટિથી.
સાચી દ્રષ્ટિથી. હા, રાઈટ બિલીફ, જેમ છો તે જ બિલીફ. શું કહ્યું? આ રોંગ બિલીફ છે. રોંગ બિલીફ વિકલ્પ કહેવાય. અને વિકલ્પો એ જ મય કાઢ્યા છે, બહાર કોઈ કાઢતું જે આ બધું છે તે બધું ભાસ છે કે ભાસ નથી. આ કરેક્ટ છે, બધું કરેક્ટ છે. આ બિલકુલ સાચું છે. પણ આ રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે. રિયલ સત્ય એટલે અવિનાશી છે, આ રિલેટિવ એટલે વિનાશી છે. શું કહ્યું? એ બેનો તફાવત તો એ સતત ખ્યાલમાં રહેવો જોઈએ ને. એ ખ્યાલમાં રહેવો જ જોઈએ સતત. તો જ છે તે એનું નામ જ્ઞાન કહેવાય. તો આત્મા પ્રાપ્ત કરે કહેવાય. તમને નિરંતર સતત રહેતું છે, નિરંતર સતત છે. આ બધા ઘણા ને બધાને સતત રહે. કારણ કે અમે આ જ્ઞાન આપ્યું ને બધું પાપો બાપો ભસ્મીભૂત કરી નાખીએ છીએ. શું કરીએ? કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું, જ્ઞાની પુરુષ પામટો ગોટો વાળીને પાપને નાશ કરી શકે છે. શું કર્યું? ત્યાં જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. શું કે છે? સરસ. એટલે એ બધું ચાહે શું કરે? કાંઈ કરતા નથી માટે અનંત પ્રકારની સિદ્ધિઓના માલિક છે. કારણ સિદ્ધિઓને એમને કશું જોઈતું નથી. એનો તો ઉપકાર કરવાનો નથી. એટલો જ ભાવ છે કે જે સુખ ને હું પામ્યો છું એ સુખ ને તમે પામો. શું ભાઈ? તમારી પાસે છે એટલે અમે તમારો આશીર્વાદ વર્તાઈએ. ખુલ્લું થઈ જાય. ભગવાનની કૃપા ઉતરી. ભગવાન કોણ છે? જે દેહનો માલિક નથી, મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, કોઈ ચીજનો માલિક નથી. એ આ જગતમાં ભગવાન છે. શું છે? દેહ હોવા છતાં દેહના માલિક. આ કોણ બોલે તમારી સાથે? ભગવાન, વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન બોલે છે. હે? વિષ્ણુ ભગવાન બોલે છે. હા, એટલે એને છે તે ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ ઉપરથી આ ટેપ રેકર્ડ. નહીં તો ટેપ રેકર્ડ નો નિયમ છે કે કોઈ પણ ફર્સ્ટ ટેપ રેકર્ડ હોવી જોઈએ, નહીં તો ટેપ રેકર્ડ ઉતરે થાય નહીં. હા, પ્રભુદાસ ઓરિજિનલ ટેપ રેકર્ડ. એ તો પણ અજ્ઞાન નહીં કરે તો થયા જ કરવાના લવા પાછા. તને સમજ પડે ને? મૂળ આનો રૂટ કોઝ શું છે? અજ્ઞાન. આનું રૂટ કોઝ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન ગાળો કે છે. અને જ્ઞાન નિરંતર હાજર રહેવું છે, જાગ્રત રહેવું છે. જાગ્રત કેવું જાગ્રત છે? કારણ પછી અહીંયા અહીં જે રહ્યા હોય એ ફોરેનર્સ રહ્યા તેમને અસર થાય, અને મુસ્લિમો હોય તેને અસર થાય, પારસીઓ નહીં થઈ જાય. ફોરેન તો રક્ષાયેલા છે. શું છે? ભગવાન થી આશ્રિત કહેવાય. ફોરેન વાળા ભગવાન ના આશ્રિત કહેવાય. એ વિકલ્પ ના કરે. તો અહીંયાના હિન્દી લોકો પણ ત્યાં જઈને રહ્યા તે પણ ના, એ તો બધા આપણો બીજ એનું ને અસર થયા કરે ને. એટલે એ લોકો સાહજિક હોય. સાહજિક આપણને સમજમાં આવે છે. સહજ થી જે રહેતા હોય તે સાહજિક નેચરલ લિવિંગ. નેચરલી બધી લાઈફ બધાને આ ફોરેન સિવાય બીજું બહાર બધું નેચરલી. હિન્દુસ્તાનમાં કેમ અનનેચરલ કે છે? કારણ કે હિન્દુસ્તાનમાં છે કે મારો પુનર્જન્મ છે. શું છે? પૂર્વજન્મ ને માને છે. એટલે વિકલ્પી ઉભા થયા. તમે સમજે ને? અને આ અહીં સિવાય બહાર ફોરેનમાં કોઈ જાય પુનર્જન્મ ને સમજે નહીં. અને તો સાહજિકતા છે. સાહજિકતાનો અર્થ શું? કે આ જાનવરો પણ સાહજિક હોય છે. કેવા હોય છે? આ જાનવરો ગાય ભેંસ બધા આ જે ના માર્ગતી હોય ને ગાય, એને નાનો છોકરો ફીંગડો હડાયો તો એ કશું ના કરે. અને મારકણી હોય તેને નામ ના દઈએ તો એનું નામ સાહજિકતા. આ ફોરેન વાળા ત્યાં આગળ જઈએ ને તો તમે કહો વિલિયમ, will you please help me?
એટલે જો સારો માણસ તો તમે યસ 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 કરી તમે જે કોઈ એ કરવા તૈયાર છે. તમે સમજ પડે ને? એ હગાઈને જોતો નથી કે બીજું કશું નહીં. તમે એટલું જ કહ્યું વિલ યુ હેલ્પ મી શબ્દો સાંભળતા હાથે જ મેં કામ સહજતા કામ કર્યા કરે. અને કોક નલાયક હાથમાં આવી જાય તમારા ભાગમાં કે વિલ યુ હેલ્પ મી, તે જાણે કે આ ઘાટમાં લેવા જાય ત્યાં આગળ મારે ને લઈ લે. હવે આપણે એવું નહીં. આપણને અડ્યા જે લોકો આપણને અડે નહીં, હિન્દુસ્તાનમાં દુઃખ હોય જ, પણ આપણને દેશમાં જે અડ્યા હોય ને પાડોશીઓ તે દુઃખી થાય. એ પણ થાય. સમજ્યું ને? હિન્દુસ્તાનમાં આટલા આપણે અડવો જોઈએ. બેન પૂછે છે કે હિન્દુસ્તાનમાં આવા જ્ઞાની પુરુષો છે તોય આવું કે છે. હા, હિન્દુસ્તાનમાં જ્ઞાની પુરુષો જ છે કે જે દુનિયામાં ટોચ પર હોય નહીં, કોઈ દાડો ના હોય. જો બધું જ છે હિન્દુસ્તાનમાં. સમજ પડે ને? આ કળિયુગ ની અસર બહુ મોટી છે ને. જ્ઞાની પુરુષો કોક ફરો હોય જો પછી તમે એક જ્ઞાની પુરુષ પાસે કેટલા 5-25,000 50,000 બુજે, કેટલાક બુજે. એ કઈ હિન્દુસ્તાન નું દરદર તો ફૂટે નહીં ને. જો બનવાનું હોય તો બનાય ખરું. આ જ્ઞાન એવું ખુલ્લું થયું છે કે આખા વર્લ્ડ નું પૂઠું ફેરવી નાખે એવું આ જ્ઞાન ઓપન થયું છે. આખા વર્લ્ડ નું પૂઠું ફરવું જ જોઈએ. આવું વર્લ્ડ ચાલ્યા જ ના કરે. આ વર્લ્ડ સીરીજ ચાલશે. ફોરીન હવું અકળાઈ ઉઠ્યું છે. શું થયું છે તમને ખબર ને? આ સાથે અકળાઈ છે. ઊંધે રસ્તે ચાલ્યા છે. રસ્તો જ ઊંધો ચાલ્યો છે. કેવું? મનની શાંતિ નથી. નહીં, ભૌતિક સુખો જ ખોલ ખોલ કરે છે. ભૌતિક સુખ તો બાય પ્રોડક્ટ છે. શું છે? એ તર્કમાં ગયા ની બાય પ્રોડક્ટ છે. શું છે? એ તો દુનિયાદારી સુખ છે. હે? દુનિયાદારી સુખ છે. દુનિયાદારી નું સુખ છે. એ તમે સગવડો છે બધી. દે આર ઓલ કમ્ફર્ટ, ફિઝિકલ કમ્ફર્ટ. તર્કમાં થઈ પ્રાર્થના બાર્થના કરો તેની આ બાય પ્રોડક્ટ છે અને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે. તે પોતે જાતે કરવા નીકળ્યા આવે. બરાબર ને? તાર ભૌતિક સુખનો નિયમ એવો છે કે એક વાંટો હોય છે. વાંટો, તે વાંટામાં ભૌતિક સુખ અને આંતરિક સુખ બે સરખાપણે રહેવું જોઈએ. થોડું ઘણું વધઘટ ચાલી શકે. તમે સમજ પડે ને? પણ જો કદી ભૌતિક સુખ એકદમ નીચે બેઠું તો આંતરિક સુખ નું શું થાય? પલ્લું ઊંચું જાય. એ પછી દુઃખ જ આવ્યું નર્યું. આંતરિક સુખ વધી ગયું છે તેનો વાંધો નહીં, પણ ભૌતિક સુખ તો એના પ્રમાણથી વધુ ના જોઈએ. નોર્માલિટી રહેવી જોઈએ. 97 is the below normal figure, 99 is the above normal figure, 98 is the normal. નોર્માલિટી જોઈશે. તેના બદલે એબનોર્મલ થઈ ગયા છે. 100 માઇલ ઉપર તો જાણે કર 25 માઇલ 50 માઇલ 500 માઇલ 100 માઇલ ઉપર 25 માઇલ છેટે છેટે મૂકે ફોન કરવાનું સાધન. ચંદ્ર ને બાપ ને તારે શું કાંઈ હેરાન કરે? ચંદ્ર ની ઉપર તારા બાપે શું ડાટ્યું છે? તો આગળ વસ્તી વધે. વસ્તી બધું બહુ રહેવી છે. આ તો ઉઠી વસ્તી નાશ થવાની થઈ છે. વસ્તી પછી ક્યાં મૂકીશું? વસ્તી આ બધી વાઈટ જંગલો ઉલકી નીકળવાના બધા. તો ચંદ્ર ઉપર ગયા શું આવું આ બધું? હવે એમાં એમનો દોષ નથી. આ ધીસ ઇઝ બટ નેચરલ. શું છે? આ કરી રહી છે કુદરત. લોકોના માથે આરોપ આવે છે. આરોપ કર્યા વગર કુદરત ભોગવાઈ નહીં શકાય ને. આ તો વિજ્ઞાન નો વિકાસ નહીં. વિજ્ઞાન વિકાસ છે ને. વિજ્ઞાન વિકાસ પણ કુદરત કરી રહી છે. આ એક કુદરતી આ કુદરત નું સર્જન છે. વિજ્ઞાનીઓ કુદરત નું સર્જન છે. શું છે? કુદરત નું. મને લોકો પૂછે કે તમને આ જ્ઞાન કેવી રીતે થયું? તાર મારે કેવું પડે ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું?
કુદરતે મને સંજોગો બધા ભેગા કરી આવ્યા, ફૂટી નીકળ્યું. શું કહ્યું? માણસ શું કરી શકે? પછી મા બાપ હોય કે ફ્રેન્ડ હોય કે ધણી હોય, કોઈ પોતાનું થાય નહીં. સૌ હોના આત્મા પોતાનો થાય, બીજે કોઈ થાય નહીં. એ કાયમ નું અવલંબન, જ્યાં જઈએ તે જોડે, એ સંબંધ તૂટે નહીં. સંકેત થયા પછી આત્માનું જ અવલંબન હોય, આપણે બીજું અવલંબન જ ના હોય, યાદ જ ના આવે. ગયું એ ગયું, એ એમના કામમાં ધંધામાં પડે, આપણે આપણા ધંધામાં પડી. યાદ કરીને માથા બોલ કોણ કરે? મૂર્ખ માણસો કરે. સંકેત એવું હોય નહીં ને. સંકેત આત્મા સિવાય બીજું કોઈ યાદ જ ના આવે. આપણે આપણું ઘરે આત્મા આત્મા. આ તો કર્મ બંધની હગઈ કશું નહીં. શું આ બધા હગઈ ના આધારે આપણે ભેગા થાય છે, પાછું કર્મ બંધ પૂરું થયું નીકળી જશે. એવું બેવું થાય, નીકળી જાય. આમાં શું છે? આનો વિશ્વાસ એ નહીં ને. આ જેટલો હિસાબ હોય એટલે ચૂકવો પડે, બીજું કશું. 4 મહિના સેવા કરવી પડે, બહુ સારો લાભ થઈ ગયો. એ રાખે નહીં ને આવી ગયા, એ રાખે કોઈ રાખે જ નહીં. ચલ ગયા સો ના મિલા, કિસકો પૂછું બાત, માત પિતા સુત બાંધવા જૂઠો સબ સંગ. કોઈ ફરી કાગળ ના પત્તે ના કોને કોને ભેગા કર્મના આદમી ભેગા થાય. આ બધા કર્મના આદમી અત્યારે ભેગા થાય ને પછી આપણે 4 કલાક નીકળી જશે. કોઈ આમ જતું એવું. છોકરા મા બાપ બધું એ કર્મના આદમી ભેગું થાય ને નીકળી જાય. આ છોકરો રડાઈ જવાનો હોય તો બાપાને રડાઈ જ કર્યા કરે. એ હિસાબ છે બંધેલો. પણ સંકેત થયા પછી એવું ના હોય. આપણે આત્માનો સંબંધ, આપણે બીજો કોઈ સંબંધ જ નહીં. પોતાના આત્મા, હું જ આત્મા ને પોતાનો આત્મા, હું જ આત્મા ને પોતાનો આત્મા. આ કઈ મા બાપ કોઈ થયું નથી, ધણી ધણિયાણી કોઈ થાય નહીં, બેન કોઈ આવે નહીં. કે હોય તો હરી કરવાનું. હા ભાઈ તાતા ગયા એટલે સચ્ચિદાનંદ. કારણ કોઈ મળતું જીવતું જ નહીં ને, એ મરે છે ને. આત્મા તો તેવન તેવો રહે છે. અને આત્મા મળ્યો, આ પ્રાપ્ત થઈ ગયો અને પછી પહોંચગઢ છે રહી. એમાં તો સમજવું છે, તમને વધારે કહેવાનું હોય તો આપતા જણ આવે ત્યારે જરા આવે. બધા આપતા જ માણસ ભેગા થાય એવાય મને મળ્યા છે. 1 કલાકમાં તો આખું વર્તન કર્યું. એવી છે ને એ પરીક્ષા છે ને. એ તો હીરો છે ને, એ આત્માનો હે. એટલી તૈયારી એની ખરી. યોગ્યતા એટલી ખરી. આત્મા જવાન જ નતો ગયડે છે ને. જવાન હોય તો ગયડે થાય. આત્મા જવાન હતો નહીં, બાળક નતો. આવડું છોકરો ચીડાય તાર કેવું જોર કરે છે. આત્મા નું સ્પંદન છે, આખો આત્મા છે. નહીં ભાઈ 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 કશું અહીં જ મોક્ષ અનુભવાય છે. પછી પાનો ખોળવા કઈ જાય. હવે શું થાય? અમારા કેટલા પ્રદેશ ખુલી ગયા છે અંદર, મને દેખાતા નથી. બધા બહુ ખુલી ગયા છે. હજુ દેખાતા વાલે ને, બધું આવરણ તૂટે તારે દેખાય. તૂટી ગયા પણ આવરણ એની પર હોય ને તો તૂટી જાય એટલે બધા ખુદા દેખાય. તમે દેખાતો નહીં થોડું ઘણું. પ્રદેશ નથી દેખાતા, એમ ના ખબર પડે. આમ લાઈટ આવી ખબર પડે, પણ એવું આમ એકદમ જે પ્રમાણે એક્ઝેક્ટ જવું હોય નથી. એ આનંદ વધ્યો છે, બહુ છે.
ઉભરાઈ જાય. ઉભરી જાય તો કોઈ જોડે પલટી ના જાય. સારું ને દાદા, પલળી જાય તો. પ્રેમ છે, આસક્તિ એટલે એક જાતનું ઇમોશનલ છે. એને બધું અને આવો પ્રેમ એમ તો એ પોતે પરણેલા છે. મારા હસબન્ડ કે એની ટાઈમ દાદા પાસે જા પ્રવીણભાઈ હતા તો પ્રવીણભાઈ પડેલા છે એ મારા હસબન્ડે કે તારા વાઈફ છે દાદા પાસે. આમ તો એ છે તો પોતે પરણે છે અને એમનો ફ્રેન્ડ છે એ મરી ગયો. યાદ કરવાનો અર્થ નથી, મિનિંગલેસ છે. ભગવાન તો ગોન ઇઝ ગોન. અહીંથી ગજામાં ગધું કદાઈ ખોઈ ગયા રૂપિયા લાખ એટલે ગયા એટલે એને કકડાટ પાસે નહીં ખોટ, એક તો ખોટ ગઈ પછી બીજી ખોટ ગઈ. તો એ તો એમાં ભૂતકાળ નો ભય રાખે જ નહીં. ભૂતકાળ જે થઈ ગયું એનો કશું ભય જ નહીં. ગયેલા નો સોચ એ બહુ બહુ જ આપણી મૂર્ખાઈ છે. ગયું એટલે ગયું. અમારી પાસે આવીને વિધિ કરાવી છે, તને એવી વિધિ કરાવી છે. બરોબર ને? યાદ આવે તમે એમના આત્માને શાંતિ વરે એવું કરી આપીશું વિધિ તને. તો તને ફાવશે ભાઈ? હે, અમે વિધિ કરી આપીશું એમના આત્માને શાંતિ વરે જ્યાં હોય તો. એટલું જ તારે છે ને. સંદેશ કેવડાવ બીજો તો પહોંચાડીએ. તારે જે સંદેશ કેવડાવ તારે પહોંચાડે. કેવડાવ શું કેવડાવ? બેને કશું કેવું છે? કેવડાવું છે દાદા કે તમે એને શું કહે છે? એમ કીધું એક શબ્દ પણ એ કેમ ના બોલ્યો એમ. હે, એક શબ્દ પણ એ કેમ ના બોલ્યો. એના કરતા આજ રાતે દાદા ભગવાન નમસ્કાર કરે એમ બોલજો. દાદા ભગવાન નમસ્કાર કરજે ને આજે રાતે હું તને વિધિ ફરી કરી આલું છું. એના આનંદ થશે, તને આનંદ થશે. દાદા ભગવાન ભેગા થયા ને દાદા ભગવાન જોયેલા ખરા કોઈ દાડો? આ નય દાદા ભગવાન, આ તો ભાદરના પટેલ છે. દાદા ભગવાન તો મહી બેઠા છે ને, તે અંદર બેઠા છે. આ બોલે છે તે ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ જે બોલે છે ને એ તો ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. મહી ભગવાન બેઠા છે. તું આમ યાદ કરું, 1 કલાક યાદ કરું તારી માં હાજર થઈ જાય. આમ રૂબરૂ આમ વાતો થી તો શું કરે? 1 કલાક બરોબર વાતચીત કરે. તાર બધા યાદ હાજર થાય ને? બધા હાજર થઈ જાય. માટે આ મળ્યો છે લાભ ઉઠાવી લે રે, ફરી વિધિ કરી આવે.